જ્યાં મુસ્લિમ કમિટી છે એ અવારનવાર અમારા સમાજને જ ટાર્ગેટ કરે છે અને 2-4 વર્ષે આવા એક યંગ જેના ઘરમાં કોઈ આવો યંગ છોકરો એને જ પાડવો કે આવું રીતે પહેલાં બાઇક ઓવરટેક કરવા બાબતમાં કંઈ માથાકૂટ થઈ હતી અને થોડી વાર પછી કે એને શરીરથી હુમલો કરવામાં આવ્યો છે અને કે એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો તમે જ્યાં હો અહીંયાથી તમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચો. હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં મને જાણવા મળ્યું કે એમનું ડેથ થઈ ગયું છે. અને પોલીસ પણ અત્યારે બહુ સંતોષકારક કામગીરી છે. પોલીસનું કામ પણ સારું છે. બેનના ઘર બાજુ છે એટલે ગયેલો એ પહેલાં માથાકૂટ થઈ, પણ ખરેખર તો એ બીજા કામથી અહીંયા ગયેલો અને આ જોઈ ગયેલો સીધો હુમલો જ કર્યો છે. योगी बाबा योगी वाला खेला करना चाहिए. हम तो योगी जी वाला ही फॉर्मूला चाहते हैं. એમ કે ટાર્ગેટ કરવામાં આવે છે, તો આવી પહેલા કોઈ ઘટના બની બાબા? 5 બનાવ, આ 5મું મર્ડર છે. 97થી લઈને 2026 સુધીમાં 5મું મર્ડર છે. ભરવાડનું જ તે. કેમ ભરવાડ જ તે ગામમાં બધી હિન્દુઓ રહે છે, ભરવાડ એક તો રહેતા નથી. પહેલા જે ઘટના બની હતી એ કિશન ભરવાડવાળી ને 20-30 ફૂટ છે માધ્યમથી મેં એવું જોયું કે આમની પાછળ જ રહે છે લગભગ. અમારી માંગણી એવી છે કે એને સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ. બસ અમારી માંગણી, અને અમને ન્યાય મળવો જોઈએ. ધંધુકામાં ગઈકાલે એક યુવક પર હુમલો કરવામાં આવે છે. હુમલા પછી એ યુવકનું મૃત્યુ થાય છે. સ્થિતિ એટલી બધી વણસી જાય છે કે ચારેય બાજુ આગ દેખાય છે. આ ઘટના કેવી રીતના બની હતી, શું થયું હતું, એ વિષય પર વધારે જાણકારી માટે ગ્રાઉન્ડ પર આવ્યા. પરિવાર સાથે વાતચીત કરવી છે, સમજવું છે કે આખી ઘટના ખરેખર જે રીતના બંને હિન્દુ મુસ્લિમના ઝઘડા તરીકે લેવામાં આવે છે એવી છે કે કેમ. અત્યારે હું એ ધર્મેશભાઈના ઘરે બેઠી છું, એમના પરિવારજનો મારી આસપાસ છે. ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ કે ગઈકાલે થયું શું હતું. આપનું નામ? મારું નામ ગોવિંદભાઈ છે. એમના મોટા ભાઈ છે ધર્મેશભાઈના. ધર્મેશભાઈ સાથે હુમલો થયો કે એમની જોડે આ થયું છે, તમને ક્યારે ખબર પડી હતી? મને 1 કલાક પછી ખબર પડી હતી કે ભાઈ આવી રીતે પહેલાં બાઇક ઓવરટેક કરવા બાબતમાં કંઈ માથાકૂટ થઈ હતી અને થોડી વાર પછી કે એને શરીરથી હુમલો કરવામાં આવ્યો છે અને કે એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો તમે જ્યાં હો અહીંયાથી તમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચો. હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં મને જાણવા મળ્યું કે એમનું ડેથ થઈ ગયું છે. અને મારું એ પણ છે કહેવાનું કે જ્યાં મુસ્લિમ કમિટી છે એ અવારનવાર અમારા સમાજને જ ટાર્ગેટ કરે છે અને 2-4 વર્ષે આવા એક યંગ જેના ઘરમાં કોઈ આવો યંગ છોકરો એને જ પાડવો કે આવું એક ષડયંત્ર જેવું જ છે એમ. તો એના મૂળ સુધી પહોંચે. અને પોલીસ પણ અત્યારે બહુ સંતોષકારક કામગીરી છે. પોલીસનું કામ પણ સારું છે અને બધું સારી રીતે ચાલે છે. અચ્છા, ધર્મેશભાઈની ઉંમર શું હતી, એ શું કામ કરતા હતા, એમના પરિવારમાં કેટલા લોકો રહે છે? ધર્મેશભાઈની ઉંમર આશરે અંદાજિત 32-35 વર્ષની વચ્ચે હતી અને મજૂરી અને જે પશુપાલન ધંધો કરે છે અને સંયુક્ત કુટુંબમાં રહે છે. 6-7 સભ્યોનું અમારું સંયુક્ત કુટુંબ છે. એમના લગ્ન થઈ ગયા છે, બાળકો છે? એમને 2 બાળકો છે. મોટા બાબાની ઉંમર 11 વર્ષ આશરે છે, નાના બાબાની 6-7 વર્ષની ઉંમર છે. એટલે જ્યારે તમને ખબર પડી કે આવી ઘટના બની છે, એટલે પોલીસની વાત સાંભળીએ તો પોલીસનું એવું કહેવું છે કે બંને વચ્ચે નાનકડી બબાલ થઈ. એના પછી યુવાનો ગયા થોડાક અને પછી બંને આમને સામને આવ્યા અને એના કારણે પછી છરીથી હુમલો કરવામાં આવ્યો. ના, એટલે અમારી બેનના ઘર બાજુ છે એટલે ગયેલો એ પહેલાં માથાકૂટ થઈ, પણ ખરેખર તો એ બીજા કામથી અહીંયા ગયેલો અને આ જોઈ ગયેલો સીધો હુમલો જ કર્યો છે. અને એમની સાથે કોઈ હતું કે એવી રીતના તમને ખબર હોય કે સાથે એમની સાથે કોઈ ગયું હતું? ના, એવું કંઈ મને ખબર નથી લગતી એની સાથે કોણ હતું. આ ગામમાં તો બહુ જ બધા મુસ્લિમ પરિવાર પણ રહે છે, એટલે તમારા ઘરની આગળ જ મેં જોયું કે 1-2 ઘર પણ છે. તો તમે જેમ કહો છો કે આની પહેલાં આવી કોઈ અદાવત થઈ છે તમારા પરિવાર સાથે, કે પછી જે છોકરો છે જે સમીર સાથે બબાલ થઈ હતી એમને અને ધર્મેશભાઈને ક્યારેય કોઈ બબાલ કે પહેલેથી ઓળખે છે? ના, એવું કોઈ દિવસ નહીં. કદાચ પણ જોયા પણ નહીં હોઈ શકે. જોયા પણ નહીં હોય. અચ્છા, અને જે બીજો છોકરો છે જેને હુમલો કર્યો એ રિઝવાન, એને ઓળખે છે કે કેમ? એને ઓળખતા નહીં હોય, એ તો એ ગામનો છે. હવે હું કેવી રીતે કહી શકું મારો ભાઈને ઓળખતો એવી રીતે? એટલે કોઈ આમ કંઈ સંબંધ નથી એ લોકો? ના, કોઈ સંબંધ નથી. તો તમે જેમ કહ્યું એમ કે ટાર્ગેટ કરવામાં આવે છે, તો આવી પહેલાં કોઈ ઘટના બની બાબા? 5 બનાવ, આ 5મું મર્ડર છે. 97થી લઈને 2026 સુધીમાં 5મું મર્ડર છે. ભરવાડનું જ તે. કેમ ભરવાડ જ તે ગામમાં બધી હિન્દુઓ રહે છે, ભરવાડ એક તો રહેતા નથી. તો કેમ ભરવાડને ટાર્ગેટ કરે છે. અને કોઈ વાર એવો ઇસ્યુ નથી હોતો, કોઈ એવો ઝઘડો નથી હોતો કે આવું આ સુધી પહોંચવાની. હા, એટલે નજીવી બાબત છે, અકસ્માત થયો છે અને બબાલ થઈ ગઈ ને વાત પૂરી થઈ જાય. હા, બરાબર.
એના પછી એમના પરિવાર તરફથી કે એના તરફથી કોઈ વાતચીત કે તમે એમના પરિવારને મળ્યા હોય કે એવું કાંઈ ક્યારે પણ? ના, એવું કંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. એના પછી શું થયું? પોલીસ ક્યારે આવી હતી? કાર્યવાહી ક્યારે શરૂ થઈ હતી? તમારી માંગણી શું છે કે કેવી રીતના કાર્યવાહી થવી જોઈએ? અમારી માંગણી એવી છે કે એને સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ આમાં. બસ અમારી માંગણી, અને અમને ન્યાય મળવો જોઈએ. અને કે પોલીસ તરફથી પણ કે ફરીને આવા કોઈ હુમલા ન થાય એના માટે પણ પોલીસે જે એના કોઈ આની પાછળ કોણ છે, એના જે કોઈ એને પકડવા જોઈએ કે આને કોણ હિટ કરે છે, કોણ આને ટ્રેનિંગ આપે, શું છે, આનું પૂરેપૂરી તપાસ થવી જોઈએ, છાનબીન થવી જોઈએ. જી, આપનું નામ? મારું નામ છે રોહિત બાલા. અને તમે ધર્મેશભાઈના ભાઈ છો? હા, કરજિંદપુરના. અને જે પ્રમાણે એમના ભાઈ કહે છે કે ગામમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે અને આવી રીતના હુમલા થયા છે, ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, કારણ કે એ બહુ મોટો શબ્દ છે ટાર્ગેટ કરવું એટલે. બેન, તમે મોટા ભાઈના માધ્યમથી સાંભળ્યું છે કે અત્યાર સુધીમાં 5 થી 6 મર્ડર થઈ ગયા. કેમ એક જ પરિવાર, એક જ સમાજ? એ બી એક ક્વેશ્ચન માર્ક છે ને. કોઈ રંજીશ અદાવત તો હતી નહીં. આની પહેલાં જે ઘટના બની હતી એ કિશન ભરવાડવાળી અને એના 20-30 ફૂટ છે માધ્યમથી મેં એવું જોયું કે આમની પાછળ જ રહે છે. લગભગ 50 ફૂટ બહુ તો 100 ફૂટ. એ ઘટના અને આ ઘટનામાં ઘણો બધો ફરક પણ છે, કારણ કે એ બહુ જ વિચારીને કરવામાં આવેલી ઘટના હતી અને આ ઝઘડા પછી તરત લેવાયેલું એક્શન માનવામાં આવે છે. એને હવે એ તો શું કહીશું, ઘટના તો બની ગઈ છે. હવે એની પાછળ આપણે વાત કરીને કોઈ ફાયદો નથી. આપના ચેનલના માધ્યમથી સરકારશ્રીને આપ જે પણ સવાલ પૂછવા છે તમે પૂછી શકો છો. આ ગામમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ શું છે? કારણ કે એક વ્યક્તિ નથી મર્યું, અમે એક પરિવાર, 2 બાળકો છે એમના, ભાઈ, માતા પિતા. તમારી શું અપેક્ષા છે? કયા પ્રકારનો ન્યાય મળવો જોઈએ? શું કામગીરી થવી જોઈએ? મારી અપેક્ષા આવી છે કે સીએમ સાહેબથી લઈ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ આ પરિવારને આ ચૂંટણીનો માહોલ છોડી એક એમની મુલાકાત લેવી જોઈએ. બસ, બીજું શું કહીશું. આરોપી જે પકડાયા છે બંને, તરત પોલીસે પકડી લીધા છે બંને આરોપીની. અત્યારે કામગીરી પણ ચાલુ, પૂછપરછ ને બધું ચાલુ છે. એમને કયા પ્રકારની સજા મળવી જોઈએ? योगी बाबा, योगी वाला खेला करना चाहिए. तो ही एक बार होगा तो पता चलेगा ना. एक बार होगा तभी पता चलेगा. हम तो योगी जी वाला ही फॉर्मूला चाहते हैं. अपने गृह मंत्री साहब भी बहुत अच्छे हैं. बस आप ही आपके चैनल से माध्यम से जो बोलना है आप बोल सकते हैं सरकार को. बस और कुछ नहीं.